ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત વુમન્સ આંતર જિલ્લા T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ અંકલેશ્વર સ્થિત AIDS ગ્રાઉન્ડ ખાતે થયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં AIDSના સુભાષ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજ્યમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટરો માટે આ પ્રકારની આંતર જિલ્લા સ્તરની T20 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેને મહિલા ક્રિકેટના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટમાં ભરૂચ, સુરત, વલસાડ અને આણંદ જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. અંકલેશ્વર સ્થિત AIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ કરાવવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી ઇશ્તિયાક પઠાણ, ઉપપ્રમુખ મનીષ નાયક, ઇસ્માઇલ મતાદાર સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. AIDS તરફથી પારસ પટેલ, કૃણાભાઈ અને સ્મિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મનીષ નાયક, ઉપપ્રમુખ ભરૂચ ક્રિકેટ એસોસિએશન. આજે ફર્સ્ટ ટાઈમ ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ રિલાયન્સ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આજે અંકલેશ્વર AIDS કોમ્પ્લેક્સ પર આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આજે પ્રથમ મેચ વલસાડ ડિસ્ટ્રિક્ટ વુમન્સ વર્સિસ સુરત ડિસ્ટ્રિક્ટ વુમન્સ વચ્ચે રમાશે. ત્યાર પછી બીજી મેચ જે છે એ ભરૂચ ક્રિકેટ એસોસિએશન વુમન્સ ટીમ અને આણંદ ક્રિકેટ એસોસિએશન વુમન્સ ટીમ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટ 20-20 ઓવરની છે અને 3 મેચો છે. 3 દિવસ માટે 11, 12 અને 14મીએ ટોટલ 6 મેચ રમાશે. તો ભરૂચ અને અંકલેશ્વરની તમામ ક્રિકેટ પ્રેમી જનતા અને ખાસ કરીને ગર્લ્સ અને વુમન્સ કે જેમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે તે આ મેચ જોવા આવી અને લાભ લઈ શકે છે.